હવે આપણે પદ સાંભળીશું બિહારી હા. આનંદજી પદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે ઘરમાં સા છે વ્યવહાર તે ઝૂંપડું તોય દીપે. જે ઘરમાં સા છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. જે બીજ વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે. જે બીજ વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે. જે ઘરમાં સારું છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. ઋણાનું બંધનો મેળો મળેલા પ્રાપ્ત કૌટુંબી. નિભાવી લેવું જે આવ્યું કરમનું ભારું દેહાદી. જે ઘરમાં સારું છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. કુટુંબને ઘર નથી અપના ખપાવાની કરમ તું કામ. છે વ્યાપારી ઘરાકી સંબંધ છે લેણાયા તું દેણા જા. જે ઘરમાં સારું છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. નકામા કોઈ પુષ્પ નથી બગીચા ઘરના ફૂલને પર. કોને શું આવડે છે ખોજ કદી ફરિયાદ હોઠ નગર. જે બીજ વાવેલા છે જાતે વટાય નહીં આપણાથી તે. દયાળુ ને ખરા સજ્જન જય વડે સચ્ચિદાનંદ. નહીં કોઈ દી ઘરમાં. જગત સંયોગથી છૂટવા અહિંસક ભાવ સુખદાયી. જે ઘરમાં સારું છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે. બધાના દુઃખ જે લઈ લે તે જીવ પર ખુશ છે ભગવાન. બધાને સુખ દેનારી બનો જીવાત્માની દુકાન. જે ઘરમાં સારું છે વ્યવહાર તે ઝૂંપડું હોય તોય દીપે.
બધા જીવ ખુશ થયા ઘરમાં, ત્યાં વરસે દૈવ ગણ વરદાન. ત્યાં સતયુગ આવશે જીતવા, ત્યાં સતયુગ આવશે જીતવા, પ્રગટશે વ્યક્ત રૂપ ભગવાન. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તો દીપે. જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. મળે છે વેદનીય કરમ, બીજાને કાંઈ દુઃખ દેતા. સહુને સુખ દેનારો અહમ છે પોઝિટિવ સુખા. જે બીજ વાવેલા છે જાતે, વટાય નહીં આપણાથી તે. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તોય દીપે. તમે ના પાડશો તો એ ભમરડા કર્મ કરવાના. જગતને સૌળું જોનારો હકારાત્મક છે શિવ ક્ષેમા. જે ઘરમાં સારો છે વ્યવહાર, તે ઝૂંપડું હોય તોય દીપે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગોપાલબેન, આ ક્યાંથી આવ્યું પદ? હેલો. આ તો બહુ પહેલા એક વખત સાંભળ્યું પદ, અને પછી અચાનક ક્યાં અવાજ આવે છે? હા, 1 મિનિટ. હા, એટલે બહુ પહેલા પદ સાંભળ્યું હતું, અને પછી ખબર નહીં અચાનક જ એ ગાવામાં આવ્યું, તો પછી એકદમ થયું કે ના, પદ કશેક સાંભળ્યું છે મેં, એટલે પછી આ પદ આજે ગાવામાં આવ્યું. અને એમાં આ પદ પહેલી જ લાઈન આમાં બહુ જ વર્તાય છે કે જે ઘરમાં સારો છે વ્યવહાર, એટલે બહુ જ જરૂરી છે વ્યવહાર સારો રાખવો, અને ક્ષણે ક્ષણે વ્યવહાર સારો રાખવા માટે પોતાની જાગૃતિ રહેવી બહુ જ જરૂરી છે. તો જ વ્યવહાર સારો થઈ શકે છે. અને ખાસ કરીને એવું અનુભવમાં આવ્યું છે કે વધારેમાં વધારે વાણીથી જે બોલાય છે એ બહુ સંભાળીને બોલવું પડે છે, કેમ કે એમાં દેખાય છે કે આ પાયલના નિમિત્તે સામે વાળી ફાઇલને દુઃખ પહોંચે છે. એટલે ત્યાં બહુ જ સતત જાગૃતિ રાખવી પડે છે. એટલું પાયલને વ્યવહારમાં દેખાયું. રાઈટ, બરાબર છે. કોઈ પર્ટિક્યુલર લાઈન સમજવી છે? આખા પદનું ખાલી મેઇન થોડુંક બિહારી આનંદજી સમજાવે કે આખા પદનું, એટલે સારાંશ થોડુંક બિહારી આનંદ. સાંભળ્યું? હા, એટલે આપણે જે ઘરમાં અને જે વાતાવરણમાં રહીએ છીએ, તો કે ત્યાં ઘર અગત્યનું નથી,
ઘર હમ. મોટું કેટલું છે, રાત રચીનું કેટલું છે, ફર્નિચર કેટલું છે એ અગત્યનું નથી. હમ. પણ વ્યવહાર એકબીજાનો સારો હોય, એકબીજાની સાથે સારો વ્યવહાર હોય, તો એ તમે ઝૂંપડામાં હોય કે રોડ ઉપર હોય તો એ દીપી ઉઠે કે છે. હમ. અને આ બીજ વાવેલા છે આપણે, એટલે કે આપણા જે સગા છે બધા ઋણાનુબંધના, ભાઈ દીકરો હોય, દીકરી હોય, પતિ હોય, તો કે એ બધા આપણે વાવેલા બીજ છે. હમ. કારણ કે ઋણાનુબંધ છે માટે ભેગા થયા ને, બધા માટે એટલે ભેગા એ થયા. બીજ આપણે વાવેલા છે. તો હવે એ હમ. બીજ આપણાથી વટાય નહીં. હમ. વટાય નહીં એટલે આપણે આપણાથી એમને દુઃખ ન થાય, એમને હમ. તકલીફ ન થાય, એ હમ. રીતની જાગૃતિ રાખવાની. અને હમ. થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું. બરાબર. હા, પણ એકદમ. આ કોઈ પારકા નથી, હમ. આપણા જ બીજ વાવેલા છે, એ જ આપણી સામે છે. હમ. અને આખું આ જે કુટુંબ ભેગું થયું છે, સગા વાલા મિત્રો બધાય, એ હમ. ઋણાનુબંધનો મેળો છે. શું છે? ઋણાનુબંધનો મેળો. બરાબર. મેળો. બધા હમ. સાથે જુદા જુદા અલગ અલગ પ્રકારના ઋણાનુબંધ છે. હમ. એક જ પ્રકારનો ટોન, એક જ પ્રકારની વાત બધા જોડે થાય નહીં. હમ. બરાબર. વ્યક્તિ બદલાય એટલે ટોન બદલાઈ જાય, બધું બદલાઈ જાય છે ને. હા, બધું બદલાઈ જાય છે. હમ. હા, તો કે એ બધું આ ઋણાનુબંધના કારણે આ બધા કૌટુંબિક બધા મળેલા છે. હમ. હવે એમાં કોઈ ના ગમતું પણ પાત્ર હોય, હમ. બધાના માટે સરખો ભાવ આવે, બધાના માટે સરખો પ્રેમ રહે એવું બને નહીં. ના, બરાબર છે. હમ. તો કે હવે જે એવું પાત્ર હોય, હમ. નબળું હોય કે પોતાની રીતે ચાલનાર હોય, તો એને હમ. આપણે નભાવી લેવાનો છે. શું છે? નભાવી લેવાનું છે. બરાબર. નભાવી લેવાનો છે. કારણ કે આપણા ઋણાનુબંધમાં કયા આધાર આવ્યો? આપણા પરિચયમાં કયા આધાર આવ્યો? તો કે એ નભાવી લેવાનું. ખાસ કરીને પતિ પત્નીનો સંબંધ હોય, સાસુ વહુ, સાસુ સસરા, તો હમ. કે એ આપણને મળ્યા છે, હમ. તો કે એમને સારી રીતે નભાવવાના છે. એમને એમ ના હમ. લાગવું જોઈએ કે અહીંયા અમે હમ. લાચાર થઈ ગયા છે, કે અહીંયા હમ. અમારી જિંદગી પરવશ છે, એવું નહીં. સારી બરાબર. રીતે એને હમ. નભાવવાનું છે. કારણ કે તો હમ. જ આ કર્મનો ભારો આ દેહમાંથી હલકો થશે. કારણ કે જે દેહ બરાબર. સ્વરૂપે મળ્યા એ કે કર્મના હમ. ભારાને લઈને જ મળેલા છે. મૂળ કર્મ જ હમ. છે. હમ. પછી કે છે એ મમતામાંથી મુક્ત થવા માટે દાદા ભગવાન કે છે કે કુટુંબ અને ઘર એ આપણું નથી, હમ. પણ એ તો તમારા કર્મ ખપાવવાની દુકાન છે. શું છે? તમારા કરમ ખપાવવાની હા, દુકાન છે આપણા. હા. એટલે હમ. જેટલા સભ્યો આપણને ભેગા થયા છે, હમ. દીકરી સ્વરૂપે, પતિ સ્વરૂપે, પત્ની સ્વરૂપે, સાસુ સ્વરૂપે, તો હમ. કે એ ત્યાં આગળ કર્મ ખપાવાના છે. હમ. નવી ગૂંચ પડે નહીં, નવું વેર ઉભું થાય નહીં, હમ. અને કર્મ ખપાવાના છે. કારણ કે હમ. પહેલા હમ. કઈક ભૂલ કરેલી છે, હમ. માટે અત્યારે આ ભેગા થયા છે. કે હમ. એમનેમ ભેગા થાય? ના, ભૂલ કરેલી માટે ભૂલ ભેગા થયા કરેલી છે. છે. હમ. એટલે ઘરના કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે આ એની સાથે નવી ગૂંચ પડે નહીં, નવું વેર બંધાય નહીં, એ રીતે આપણે એનો નિકાલ કરવાનો છે. એટલે હમ. આજ્ઞા તરીકે સમભાવે નિકાલ આપ્યું. શું આપ્યું? સંભાવી નિકાલ આજ્ઞા તરીકે સંભાવે આપ્યું. નિકાલ. હવે આપણી દીકરી હોય ગમતી હોય કે દીકરો ગમતો હોય, હમ. એના માટે જબરજસ્ત રાગ વાળો વ્યવહાર અને બધું હોય. હમ. અને સાસુ
કે નણંદ ના ગમતા હોય તો હમ ફિક્કો વ્યવહાર હોય. હમ તો કે આ સંભાવે નિકાલ કરવાનો બેયનો. બરાબર. સમજાય? હા. હમ એટલે કર્મ ખપાવવા માટે કુદરતે ભેગા કર્યા છે. હમ અને જેવી રીતે ગ્રાહક અને વેપારી હોય, દાખલા તરીકે તમે કોઈ કાપડની દુકાને સાડીઓ જોવા જાઓ, હમ હવે પેલો ઓળખતોય નથી તોય તમને પેલું હસી હસીને બોલાવે ને, હા. હસી હસીને વાતો કરે ને. હમ કેમ કેમ એવું કેમ કે કરે છે? એને પોતાનો માલ વેચવાનો હોય, સાડી વેચવાની માલ હોય એટલે. વેચવાનો છે એટલે તમને જબરદસ્ત માન આપે, ચા મંગાવે, આ કરે તે કરે, હમ હમ તમારો પડ્યો બોલ ઝીલે. હમ આ નહીં પેલું બતાવો ને, પેલું નહીં પેલું હમ બતાવો ને, હમ બધું તરત ઉભું, આ બેન તરત જ કરે છે ને. હમ હમ કેમ એવું કરે છે? કેમ કે તો કે વેચે. માલ હા, વેચવાનો છે. માલ વેચવાનું છે. હમ અને ગ્રાહક એ ભગવાન કહેવાય. શું કહેવાય? વેપારીઓ માટે ભગવાન ભગવાન એના કહેવાય. થકી હમ જ એના થકી જ કમાવાનું છે, એના થકી જ ઘર ચલાવવાનું છે. હમ એટલે આ બરાબર. ગ્રાહક વેપારી જેવા સંબંધ વેપારમાં તો દેખાય, હમ પણ ઘરના સગાવાલા સભ્યોમાં પણ આ ગ્રાહક વેપારી જેવા સંબંધ છે. ઉકેલ હમ લાવવાનો છે, નવી ભૂલ હમ પડે ઉકેલ લાવવાનો છે. એટલે જે કઈ હમ લેતી દેતી છે, લેણા યા દેણા છે, તો કે હમ પૂરા કરવાનું છે. શું કરવાનું છે? પૂરા કરવા, લેણા ને દેણા પૂરા કરવાના છે. હમ પછી નકામાં કોઈ પુષ્પ નથી, બગીચા, ઘરના ફૂલ અને ફળ. તો કે આ બાગમાં સુગંધી વાળા ફૂલ હોય, સુગંધ વગરના ફૂલ હોય, પણ એ બધા હમ ફૂલો છે જાત જાતના, ત્યારે જ બગીચો કહેવાય ને. હા. હવે એમાં એક પુષ્પ કે છે નકામું નથી, દરેક પુષ્પ નકામું. બાગની શોભા જ વધારે છે. હમ એનો સુગંધ હોય કે ના હોય, હમ બધા જુદા જુદા કલર હોય, તો હમ એની હાજરીથી એ બાગની શોભા વધે છે. શું થાય હમ છે? શોભા વધે છે. વધે છે. તો કે એવી રીતે આ ઘરની અંદર પણ જે બધા છે ફૂલ ફળ, એ આપણા ઘરના બગીચાના જ કહેવાય. બગીચામાં જે રીતે અલગ અલગ છે, એવી રીતે ઘરમાં પણ અલગ અલગ સભ્યો છે. હમ બધા સરખા ના હોય. હોય બરાબર. સરખા? ના ના ત્રણ ચાર દીકરા આપણા હોય તો બધા સરખા હોય? ના ના બધાનો સ્વભાવ સરખો ના હોય. ના હોય. જે રીતે બગીચો ક્યારે કહેવાય કે જુદા હમ જુદા પ્રકારના ફૂલો, જુદા જુદા રંગના ફૂલો, એ બધું હમ હોય તો એને બગીચો કહેવાય. નહીં તો ખેતર હમ કહેવાય. શું કહેવાય? ખેતર કહેવાય. હા, એક જ જાતનું હોય તો ખેતર કહેવાય. હમ બગીચો કેમ? તો કે એમાં બધું જ છે, બધા જ પ્રકારના ફૂલો છે, હમ સુગંધ વાળા, સુગંધ વગરના, તમામ કલરના. હમ એવી રીતે આ ઘરની અંદર પણ જે બધા ભેગા થયા છે, એ બધા હમ જાત જાતના ફૂલ છે. એ ફૂલને હમ ઓળખીને એનો લાભ લેવાનો છે. હમ બધા ફૂલ કામના છે, હમ પણ અમુક ફૂલ અમુક પ્રસંગમાં બહુ અગત્યના હોય. હમ તો એને ઓળખવાના છે, એના લેણા દેણા જાણીને એની સાથે વ્યવહાર કરવાનો છે. એટલે ઘરમાં પણ જે પ્રાપ્ત સંજોગો છે, હમ જે 4 કે 5 માણસ હોય, તમે તો એ પ્રાપ્ત સંજોગો જે છે, એની અંદર કોને શું આવડે છે, કોની શું ક્વોલિટી છે, એ હમ શોધીને એની પાસેથી કામ લેવાનું છે. હમ તારે આ નથી આવડતું, તું નકામો છે, આમ છે, તેમ છે, બોલવાનું નથી. પણ જે હમ એની પાસે ક્વોલિટી છે, જે કઈ છે, એનો આપણે લાભ લેવાનો છે. ફરિયાદ કરવાથી તમારી અંદરની શક્તિ ખલાસ થઈ જાય છે.
ને નવી ગૂંચો ઊભી થાય છે. એટલે કે ફરિયાદ નહીં, જે છે એનો સ્વીકાર કર. શું કે છે? જે છે એનો જે સ્વીકાર કર. સ્વીકાર કરવાનો, ફરિયાદ ના કરો. ફરિયાદ કરવાથી પઝલ વધશે. દયાળુ ને ખરા સજ્જન વડે નહીં કોઈ દી ઘરમાં આવી. તો કે આ દયાળુ સજ્જન વ્યક્તિ કોણ? તો કે જે ક્યારેય ઘરમાં કોઈની સાથે વળે નહીં. હવે વળે નહીં એટલે તો કે એને એ દરેક જીવને સારી રીતે ઓળખે છે, એ પ્રાપ્ત સંજોગને જાણે છે, સમજે છે, માટે એને વળવાનું થાય નહીં. જગત સંયોગથી છૂટવા અહિંસક ભાવ સુખદાયી. હવે અહિંસક ભાવ અને આ જગતના જે સંજોગ ભેગા થયા છે બધાએ, પોતાના દેહનો સંજોગ તો ખરો જ, પણ એ સિવાય પણ બધા સંજોગ છે. આડોશી, પાડોશી, સગાવાલા બધા જ. તો કે આ સંજોગોમાં સંજોગના દબાણને કારણે તમારું મન બગડી જશે, અકળામણ થશે, એ બધું થઈ જશે. બદલો લેવાનો ભાવ ઉભો થઈ જાય. પણ ત્યાં આગળ આપણે જ્ઞાને કરીને અંદરથી અહિંસક ભાવ, એટલે કે મારા મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, એ ભાવ તો કરી શકાય ને. હા, એમાં તો કોઈની જરૂર પડે? એમાં કોઈની જરૂર ના પડે. ના પડે. હા, એટલે આ બધા સંજોગોથી છૂટવા માટે અહિંસક ભાવ એ બહુ મોટામાં મોટો એક એવિડન્સ છે. આગળ કહે છે કે બધાના દુઃખ જે લઈ લે તે જીવ પર ખુશ છે ભગવાન. હવે બધાના દુઃખ લઈ લે એટલે કે બધાને એડજસ્ટ થાય, બધાની તકલીફ સમજે, એને મદદ કરે, એને સહાય કરે, કોઈ પણ રીતે એની સાથે મતભેદ ના પડે અને એડજસ્ટ થઈ જાય. એટલે બધાને દુઃખ લઈ લીધા બરાબર છે. સુખ ના આપે તો વાંધો નહીં. આ કાળમાં સુખ ના આપી શકે માણસ, સુખ આપવાનું એનું ગજુ નથી, પણ કોઈને દુઃખ ના આપે તો આ કાળમાં સુખ આપ્યા બરાબર છે. બે બધાને દુઃખ લઈ લે, બધાના કામ કરે દોડીને, આ કરે, તો કે જીવ પર ભગવાન ખુશ છે કે બધાને સુખ દેનારી બનો જીવાત્માની દુકાન. હવે પોતાના મન વચન કાયાથી કેમ કરીને બીજાને સુખ થાય, કેમ કરીને બીજાનું કલ્યાણ થાય, કેમ કરીને હું બીજાનો ઉપયોગી થઉં, તો કે એવી આ મન વચન કાયા એ સુખની દુકાન બને, એવી એની ભાવના છે અમારી. બધા જીવ ખુશ છે આ ઘરમાં, ત્યાં વર્ષે દૈવ ગણ વર્ધા. એટલે કે બધા જીવ ખુશ થાય, બધાની સાથે એડજસ્ટમેન્ટ થાય, ફાઇલનો સંભાવ નિકાલ થાય, એ બધા જીવ ખુશ થાય. એટલે કોઈને ક્લેમ રહે નહીં, કોઈને આપણા પર ક્લેમ રહે નહીં, એટલે બધા ખુશ થયા કહેવાય. ગલી પછી કરીને ખુશ કરવાના નથી, સેવા કરીને કઈ ખુશ કરવાના નથી. બરાબર? તો કે એડજસ્ટમેન્ટ લેવાય, એનું વ્યૂ પોઈન્ટ શું છે, એની ભાવના શું છે, એ સમજીને એને સહાય કરાય, એ બધા ખુશ થાય. અને આ બધા જીવ ખુશ થાય એટલે બધા દેવી દેવતાઓના આપણા ઉપર આશીર્વાદ વરસે બધા. કારણ કે અંદર રહેલા ભગવાને ખુશ થાય ને,
એટલે એ બધા દેવી દેવતાઓને પણ આપણા પર આશીર્વાદ વરસે. અને જ્યાં આ ઘરમાં આ રીતે વાતાવરણ હોય, દેવી દેવતાઓનો આશીર્વાદ હોય, તો ત્યાં સતયુગ એની મેળે પ્રગટ થઈ જાય, સતયુગ જ વર્તે. અને અંદરના જે ભગવાન છે એ પણ ધીરે 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 વ્યક્ત થતા જાય. કારણ કે કોઈ પઝલ ઊભું ના થાય એટલે કર્મનો સંભાવ નિકાલ થાય. જેમ જેમ કર્મનો નિકાલ થતો જાય છે, જેમ જેમ તમારી ખોટી માન્યતાઓ તૂટતી જાય છે, એમ એમ ભગવાન પરથી કર્મના આવરણ દૂર થાય છે અને ભગવાન પ્રગટ થતા જાય છે. મળે છે વેદનીય કર્મ બીજાને દુઃખ દેતા. આ સાધન સિમ્પલ નિયમ બતાવે. કોઈ પણ રીતે તમે બીજાને દુઃખ દે છો તો એના ફળ સ્વરૂપે તમને વેદની કર્મ એટલે દુઃખ આવવાનું જ છે. સુખ આપશો તો સુખ મળશે, બરાબર. અને મારા નિમિત્તે બધાને સુખ થાય, મારા નિમિત્તે કોઈને દુઃખ ન થાય, તો કે એ પોઝિટિવ અહંકાર છે. શું છે? પોઝિટિવ અહંકાર. હા, કે હવે મારા નિમિત્તે હું છું શુદ્ધાત્મા, પણ સાથે સાથે આ હજુ વ્યવહાર બધો બાકી છે. એટલે એટલું નક્કી કરે કે ભાઈ મારા નિમિત્તે કોઈને દુઃખ નથી થતું, કોઈને સુખ ના થાય, તકલીફ ના થાય. એ જે નક્કી કરે છે તો કે પોઝિટિવ અહંકાર છે. મુક્ત થવા માટેનું છે આખું આ. કે એ બીજાને સુખ આપે અને પોતાને સુખ આપે. આ પોઝિટિવનેસ છે ને. તમે ના પાડશો તો એ ભમરડા કર્મ ખરવા. હવે અહીંયા વિજ્ઞાન મૂકી દીધું આખું. પાયલબેન જે કઈ કર્મના સંસ્કાર લઈને આયા છે, સારા ખરાબ ગમતા ના ગમતા, તો કે એ બધા કર્મ ખરવાના. કેમ? તો કે આ પાયલબેન એક ભમરડો છે. શું છે? ભમરડો છે. ભમરડો એટલે પોતાની જાતે ફરે કે કોઈ ફેરવનાર જોઈએ? પોતાની જાતે ફરે. ભમરડો પોતાની જાતે ફરે? ના, ફેરવનાર જોઈએ. ફેરવનાર જોઈએ. એવી રીતે દાદા ભગવાને આ જગતના માણસોને, જીવ માત્રને ભમરડા કયા. એટલે કે પાછલા કર્મના સંસ્કારના આધારે આ બધું કરી રહ્યો છે, થઈ રહ્યું છે. અને માને છે એમ કે હું કરું છું, મેં કર્યું. એટલે કહ્યું કે તમે ના પાડશો તો આ ભમરડો તો ફરવાનો જ છે. આપણે નક્કી કરીએ કે મારે કોઈ દુઃખ આપવું નથી, છતાંય હિસાબના અધીન આ વસ્તુ બની જશે. સમજાય? અકળામણ થઈ જશે. બોલવું ના હોય તો બોલાઈ જશે. અવળા વિચાર ના કરવા હોય તો એ સંજોગના દબાણને કારણે થઈ જશે. એટલે કે તમે ના પાડશો તો આ પાયલ રૂપી જે ભમરડો છે એના કર્મ તો બધા ખર્યા જ કરવાના છે. સારા ખરાબ બધા જ. જગતને સવળું જોનારો હકારાત્મક છે શિવ ક્ષમા. એટલે અત્યારે પાયલ પાસે જે દ્રષ્ટિ છે જૂની, એનાથી બધું જગત ઊંધું દેખાય છે. શું દેખાય છે? ઊંધું દેખાય, જગત ઊંધું દેખાય છે. ઊંધું દેખાય છે. અને આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ 5 આજ્ઞા થકી એ જગત સવળું દેખાય. તો કે આ અંદર આજ્ઞા દ્રષ્ટિનો ઉપયોગ થયો. આજ્ઞા દ્રષ્ટિથી આખું જગત જેમ છે તેમ દેખાય, સવળું. તો કે એ સવળું જે જોનારો છે એ શિવ સ્વરૂપ છે. શું છે? શિવ સ્વરૂપ. આજ્ઞા પોતે જ જ્ઞાની છે. આજ્ઞા પોતે જ ચેતન તત્વ છે. જે કોઈ આજ્ઞા છે. અને એ આજ્ઞા
પોતાનું કલ્યાણ કરે અને સામેવાળાનું પણ કલ્યાણ કરે. કલ્યાણ એટલે શિવ ક્ષમા કહે. શું કે છે? એનાથી શિવ પોતાનું ક્ષમા. કલ્યાણ થાય ને સામાનું. એટલે પોતાને ક્ષેમ કુશળ રહે અને સામેવાળા પણ ક્ષેમ કુશળ રહે. એટલે પઝલો ઉભા થાય નહીં. નહીં. આ સવળું જોનાર માટે આજ્ઞા દ્રષ્ટિએ કરીને જોવા તો એ સવળું કહેવાય. નહીં તો અવળું તો બરાબર. દેખાય જ છે. હા, અવળું તો દેખાય જ છે ને. આવડું આવડું દેખાય જ છે. હા, બધાની ભૂલો જ દેખાય, બધાનો વાંક જ દેખાય. તારી લીધે આમ થયું, પેલે કે તારી લીધે આમ થયું. એ તો દેખાય જ છે. તો કે સવળું આજ્ઞા દ્રષ્ટિએ કરીને સવળું જુએ એટલે એનું જે શિવ સ્વરૂપ છે એ ખુલ્લું થતું જાય અને ક્ષેમ કુશળ એટલે કે મોક્ષના માર્ગે આગળ વધતા જાય. બરાબર? હા. ઓકે, બીજું કઈ પાયલબેન? બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી. ક્યાં ગઈ શ્રેયા? એનું કાલે હિન્દીની એક્ઝામ હતી તો આજે મેમે એક્સ્ટ્રા ઓનલાઈન સેશન લીધું. ઓહ, એટલે પછી હિન્દીનું પતાવી રહી.